મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો દોસ્તો બધા? મિત્રો, ગયા 2 અઠવાડિયામાં આપણે બાસ્કેટબોલ બેઝિક શીખ્યા અને પછી આપણે બાસ્કેટબોલની થિયરી સમજ્યા, એની હિસ્ટ્રી, એનો ઇતિહાસ, બાસ્કેટબોલનો ઉદ્ભવ કેવી રીતે થયો, બાસ્કેટબોલ રમત કેવી રીતે રમાણી અને એનો પ્રચાર અને પ્રસાર કેવી રીતના થયો, એ આખો વિડીયો સહિત આપણે એની માહિતી મેળવી અને એને આપણે સરખી રીતે સમજ્યા. મિત્રો, આજે હું તમને હું પછી આગળ ગ્રાઉન્ડમાં ચાલ્યો જઈશ, એટલે અત્યારે મારો અવાજ તમને સ્પષ્ટ સંભળાશે. ત્યાર પછી આગળ તમને એટલો સ્પષ્ટ અવાજ નહીં સંભળાય, પણ આજે હું તમને બાસ્કેટબોલ એડવાન્સ કરાવવા જઈ રહ્યો છું. શું કામે કે બેઝિક અને હિસ્ટ્રી આ બંને આપણે જોઈ, પણ હવે એડવાન્સ એટલે કે જ્યારે આપણે બાસ્કેટબોલ ગેમ રમીએ છીએ ત્યારે એના માટે શું જરૂરી છે, બરોબર છે, એના વિશેની હું તમને આજે સરસ મજાની એક ટ્રેનિંગ તમને બતાવું છું અને સાથે સાથે પ્રેક્ટિસ પણ બતાવું છું. ઘરે પણ તમે નાની એવી, આ બાજુ તમને આપણી ઝીણી થોડી એવી બાસ્કેટ બતાવી છે, બરોબર છે, તો એ બાસ્કેટ જોઈને એવી રીતના આપણે એક બાસ્કેટ કે ગમે રિંગ લગાડી અને એમાં આપણે બોલને ફેંકી શકીએ, પણ એ બોલની સાઈઝથી વધારે મોટું હોવું જોઈએ, એની ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે. તો આપણે લોકો આજે બાસ્કેટબોલ એડવાન્સ એટલે કે આપણે એને ગેમને કેમ રમી શકાય છે એના વિશે આપણે જાણીએ. પણ એ પહેલા હું જેમ કરાટેના વિડીયોમાં તમને અગાઉ કહેતો એમ જ પાછું હું તમને કહું છું કે કોઈ પણ ગેમ માટે તમારે 5 વસ્તુ ખૂબ જરૂરી છે. આમ તો કોઈ પણ કામ માટે 5 વસ્તુ ખૂબ જરૂરી છે. પહેલી વસ્તુ તો કે સ્પીડ એટલે કે ઝડપ, બીજી વસ્તુ તો પાવર એટલે કે તમારી તાકાત, શક્તિ, ત્રીજી વસ્તુ કોમ્બિનેશન એટલે એક સાથે બીજી વસ્તુ કેવી રીતના જોડી શકાય, એ કોમ્બિનેશન તમારું પરફેક્ટ હોવું જોઈએ. ચોથી વસ્તુ છે એ કોન્સન્ટ્રેશન, તમારું સમગ્ર ધ્યાન છે એ તમે જે કાર્ય કરો છો એમાં હોવું જોઈએ, જેને આપણે કોન્સન્ટ્રેશન કહીએ. અને 5મી વસ્તુ છે પરફેક્શન. આ ચારેય વસ્તુઓનો જ્યારે સમન્વય થાય, ચારેય વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે પરફેક્શન આવે કે તમે જે કામ કરો છો કે તમે જે ગેમ રમો છો એ વસ્તુ છે એ તમારી પરફેક્ટ આવે, એમાં કોઈ ફરિયાદ ન રહી, અથવા તો તમને પણ એવું ન લાગે કે આમાં કાંઈ ઓછું પડ્યું, અથવા તો તમને જોનાર વ્યક્તિ છે કે તમને અનુભવનાર વ્યક્તિ છે એને પણ એમ થાય કે આ વસ્તુમાં હવે કઈ ઘટતું નથી, તો એ આ 5 વસ્તુથી જ શક્ય બને. તો આજે સૌપ્રથમ હું તમને સામેની બાજુ જઈ અને ડ્રિબલ કરતા રનિંગ કરી અને બાસ્કેટ કેમ કરાય એ શીખવાડીશ. સાથે સાથે એના પછી હું આગળ તમને બોલને તમે જુદી જુદી રીતના રમાડી કેમ શકો, બરોબર છે. જ્યારે તમારી સામે હરીફ હોય છે તો એ હરીફને તમે આડાવડો કેમ કરી શકો ને બોલ તમારા કંટ્રોલમાંથી બહાર ન જાય એ કઈ રીતના કરી શકો એ પણ તમને બતાવું છું. હું સામેની તરફ જાઉં છું, બરોબર છે, ત્યાંથી રનિંગ કરી અને તમને બાસ્કેટ કેમ કરાય એ બતાવું છું. ઓકે, જોઈ લેજો બરાબર. ફરી પાછા આપણે જઈએ, ફરી પાછા ફરી એકવાર આવી રીતના કન્ટિન્યુઅસ તમારે બાસ્કેટ રનિંગ કરીને બાસ્કેટ કેમ કરાય એ શીખવાનું, બરોબર છે. એની ઘરે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવાની. હજી એકવાર ફરી પાછા આપણે જોઈ લઈએ, ત્યારબાદ હું તમને બોલને હરીફને હાથમાં ન આવવા દેવો હોય તો કેવી રીતના કરાય એ તમને બતાવું. ઓકે, ચાલો ફરી પાછા. ફરી પાછા
વળી પાછા બાસ્કેટ. ઓકે, હવે હું તમને ડ્રિબલ કરી અને હરીફને કેમ મૂંઝવાય એ શીખવાડવા જોઈ લેજો ખાસ. ચલો રેડી, જોજો બરાબર. ઓકે, તો આજના વિડીયોમાં બસ એટલું જ. બાસ્કેટબોલ રમતી વખતે હરીફોને કેમ મૂંઝવવા, સાથે સાથે રનિંગ કરીને બાસ્કેટ કેમ કરવી, ચાહે 3 પોઈન્ટ એરિયા હોય, 2 પોઈન્ટ એરિયા હોય કે ફાઉલ એરિયા હોય, એમાં બાસ્કેટ કઈ રીતના કરવી, જમ્પ કઈ રીતના લેવો, આ બધું આજે આપણે આજના વિડીયોમાં જોયું. આગળના વિડીયોમાં પણ આપણે નવું નવું શીખતા રહીશું. માનનીય મધુસરની પ્રેરણા અને પરમવંદનીય ચંદુબાબુના આશીર્વાદ થકી દર અઠવાડિયે આવા જુદા જુદા રમતગમતના વિડીયો અમે હજુ પણ અપલોડ કરતા રહીશું આપની સમક્ષ. આશા રાખું આ વિડીયો આપ સૌને ગમ્યો હશે અને આપ આ સૌ સાથે મળી અને આના ઉપર પ્રેક્ટિસ કરજો, જેથી સ્કૂલ ચાલુ થઈએ આપણે આપણી રમતને આગળ વધારી શકીએ. સૌને મારા જય મામદ.